ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ 128 પોઈન્ટ નંબર 6 મહારાજ વનમાં પૂરું કરીને લોજમાં રાંધણ શ્રેષ્ઠ શ્રાવણવદી શ્રેષ્ઠને જે આવ્યા લોજમાં યાત્રા પૂરી કરીને કેટલા વર્ષની 7 વર્ષની કેટલા વર્ષે 11 વર્ષે 18 વર્ષે 11 વર્ષે ઘીરે નીકળ્યા 11 વર્ષે ઘીરે નીકળ્યા 7 વર્ષ ઘરમાં ભગવાન માયામાં આવે તો માયાને બંધન કરે નહીં, 24 તત્વમાં આવે બંધન કરે નહીં. આવી રીતે મધ્યનું 20 લખ્યું. ભગવાન જેમાં આવે એના પરાભવને ટાળી નાખે અને પોતાના પ્રકાશને અધિક કરે. પછી લોયાનું 15મું જીવમાં આવે, ઈશ્વરમાં આવે, માયા બ્રહ્મ જેમાં આવે એમાં એ પણ ટાળી જે કરે તે સંગી થકા અસંગી છે. એને કોઈ અડી શકે નહીં, વાત કરી શકે નહીં. જો ભગવાન માયામાં જાય ને કદાચ અશુદ્ધ થઈ જાય એમ બીક નથી. માયાને પણ બ્રહ્મ કરી દે, 24 તત્વને પણ નિર્ગુણ કરી દે. 24 તત્વમાં આવે ને એને પણ નિર્ગુણ કરી દેજો. સ્વામી કે આપણે બિન સત્સંગમાં બેહીએ પણ આપણો પાસ એને લાગવો જોઈએ, એનો પાસ આપણા લાગવો ન જોઈએ. ભલે બીડી પીતીને બેસીએ પણ બીડી ન છોડે કાંઈ નહીં, પણ એની બીડી આપણે આવવું ન જોઈએ. એના દુર્ગુણ આપણામાં ના આવે, આપણા સદગુણ એમાં આવે તો સારું, જેમ બને એમ. સંગી થકા અસંગી કીધું ને. ગોપીઓ ભગવાન કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રહ્યા છતાં પણ નિર્લિપ કહેવાના, અસંગ કહેવાના, ઉદ્ધવ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી કહેવાના. જોયું એના ભક્ત એવા. જો સાંઈ બાપાએ લખ્યું, ઉનાવાળા રણછોડજી વડોદરાની સભા એની અંદર ગોપાળાન સાહેબ બધા હતા અને અમેથી બિન સંપ્રદાયવાળા આવ્યા કે અત્યારે કોઈ બ્રહ્મચર્ય પાળે જ નહીં, કે કલયુગ છે, ખોટું છે, કે આમ છે તેમ બધા. ત્યારે રણછોડ ભગત ઊભા થયા. રણછોડ ભગત બોલો, એની સાથે ઠોકીને કીધું હું પાળું છું બોલો, સારી સૌ સતાય અને એથી વધારે બસ મારું કપડું પર્સથી નડ્યું નથી, હું નહીં, મારું મન નહીં, મારા ઇન્દ્રિયો નહીં, કોઈ બી નહીં. મારું કપડું છે ને એ પણ 8 પ્રકારનું બ્રહ્મચર્ય પાળે છે. પછી રસોડામાં તો ને રસોઈ જતી નથી, લાકડા હોય ને એના ઈંગારા હોય તીખા આમ ભરી એવામાં આવ્યા. દેખો જુઓ, જોયું અમારું કપડું જુઓ શું છે, આ શું અંદર છે, જોયું આજુ બધાને દેખાય. બોલો બોલો તમે લઈ લ્યો. બોલે ભાગી ગયા. તમે કે નથી, ખોટું નથી, સ્વામિનારાયણ સંપ્રદાય આવી રીતે એમ હાસો. હું પાળું છું, મારું કપડું પાડે છે, મારા સાધુ પાડે છે અને મારા ભગવાન છે. 8 પ્રકારનું બ્રહ્મચર્ય મહારાજ લખ્યું. નિષ્કામી વર્તમાન 2 પ્રકારનો કીધું. 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો એ પણ નિષ્કામી કહેવાય. જે સમાજ આ સાંઈ બાપા કહેતા, સાક્ષાત સવિતામાં લખ્યું છે અને મહારાજે અને ગુણાત્મા સ્વામી લખ્યું છે. જે સમાજ, જે સાધુ, જે ગુરુ જે આપણને મળ્યા છે એના સિવાય બીજા ક્યાંય પ્રતીતિ ના આવે
એ પણ નિષ્કામપણું કહેવાય. ઓલું સાધનમાં જાય અને ઓલું ઉપાસનામાં. સ્વામી વિભાગ પડતા સ્વામી કે નિષ્કામપણું બે પ્રકારનું છે. આ ઉપાસના કહેવાય. ખબર કેનો નંબર આવે સાધનમાં? હા નહીં, હા ભાઈ બટડાવાળા જેઠા મેર 100 જન્મથી ભગવાનને મેળવવા બ્રહ્મચર્ય પાડતા હતા. કેટલા? 100 જન્મથી. સ્ત્રી પુરુષ જન્મ ધરે, સંસાર કરે રે, ઋષિ ભગવાનની 100 જન્મથી સાધન કહેવાય. અને જે આપણને મળ્યા છે એના સિવાય બીજે ઠેકાને મોક્ષની ઈચ્છા નહીં. 4 પ્રકારની સતત મુક્તિ એની પણ ઈચ્છા નહીં અને મોક્ષની પણ નહીં. ત્યાં સુધી કીધું ધામમાં લઈ જાઓ એમ નહીં કહેવાનું, એને લઈ જાઓ ભલે, આપણે નહીં કહેવાનું. માગવાનું નહીં. માગીએ તો પછી માગણ કહેવાય ને? નહીં, એને મોજમાં દેવું તો દે બસ. શું કીધું? બસ મોજમાં, બસ માગવાની તું દે, હું માગું અને તું દે એ મારે મંજૂર નહીં. શું કીધું? તું કૃપાથી દે એ મારે બરાબર છે. તારો રાજીપો છે ને જે દે ને એ મારે કબૂલ. બાકી હું માગું તું દે એમાં કંઈ કોઈ માગી ઘીએ સૂરમાં ન થાય. બાકી ઘી કેટલું થાય? હાલો ઘી માગવા જાવ તો કેટલું દે? 100 ગ્રામ, 200, 250 ગ્રામ દે. 10 કિલો તો ન દે ને. શું બતાજી દે એટલું? કયોજી હું માગું અને તું મને દે એ મારા માટે મંજૂર નથી. લેટ ગો. લેટ ગો. બોલો. ન માગું અને પ્રેમથી આપો આશીર્વાદ. આશીર્વાદ વસ્તુ છે ને એ વસ્તુ માગવો ન પડે. અંતરના છે. અંતરનો સમજે ને? જેમાંથી 3 વસ્તુ અંદર આવે. એક તાવ, એક આશીર્વાદ અને એક દાન દેવું. એ સમજાય ને? દાન દેવું છે ને એ અંદરને ઉર્મે છે. તાવ નથી આવે. આશીર્વાદ, સ્વામી અમારો આદમી છે, થાપો મારો થાપો. બે કેમ પહાડો મૂકે, થાપો મારો થાપો. થાપો કેને ભરાય? કેને ભરાય? તો બોલ. નંદ સંતોનું છે તું માગ, અમે માગીને તું દે અમારે મંજૂર નથી. મોજથી તારે જે દેવું અમારે. મોજ છે ને મોજ, એની કોઈ કિંમત ન હોય. થોડું કરો ને તો આનંદ છે. સ્વામી કહેતા નવાબ સાહેબ એમાં અહીંયા ક્યાં બધા ધોરાજી, પછી ઉતારે એને પડખે ગોંડલના સાહેબ હતા, એનો ઉતારો હતો. આ જોવા ગયા શું કરે છે તો એને હોકવાની તલબ લાગી. આ બધું કરતા હતા. એને રૂમ ખોલી અને હોકો દીધો, ઘોડ કરી. આખું તમે કે હા કેમ? તમે મગતા હતા જાઓ તારે ધોરાજી આપી ભેટમાં. ધોરાજી ભેટમાં આપી દીધી. આ શું કહેવાય? બસ મોજ. મોજની કોઈ મૂળ ન હોય. ખાલી તમે હાથ જોડો તો એ સ્વામી કે ખાલી મોક્ષ થઈ જાય. દર્શન કરો તો આંખના પાપ ભરી જાય. મનમાં સંભાળો તો મનના પાપ ભરી જાય. બોલો. શરીરથી સેવા કરો તો શરીરના ભાવ ટળી જાય. જોયું? દેહના ભાવ છે ને એ ટળી જાય. સંબંધ છે ને નિર્ગુણ છે. જો સંબંધ છે, જેનો સંબંધ. ભગવાન સંગી થકા અસંગી છે, કરતા થકા અકર્તા છે. ભગવાનને કોઈ વસ્તુ બાદ કરતી સમજાને એ માયામાં આવે તો માયાને પણ શુદ્ધ કરી દે. જેમ આવે એ પણ દબાવી દે.
અને જીવમાં આવે એ પ્રમાણે ઈશ્વરમાં બ્રહ્મા જીવ દશા એટલે સાધન કરે છતાંય પણ પૂર્ણપણ ન મનાય એ સાધન કહેવાય. સાધન કર્યા પછી માન આવે તો ઈશ્વર કહેવાય. હું આમ કરું છું. ગુણ અભિમાની છે ને ઈશ્વર. જીવ 3 તત્વોમાં હલવાનો છે. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ઉત્પત્તિથી પ્રલય. આ 3 ગ્રંથિમાં હલવાનું એનું નામ જીવ કહેવાય. ઈશ્વર એટલે અભિમાન, માયા હું અને મારું કરવાનું મારી માયા છે. બ્રહ્મ અને પછી પરબ્રહ્મજી. બ્રહ્મ એને થોડું ધ્યાન રાખવું પડે અને પરબ્રહ્મ છે ને એને કોઈ ધ્યાન રાખવું પડે નહીં. હા હવે ને છેવટ 4 પ્રકારના અગ્નિ આવ્યા ને દીવા, મસાલ, વીજળી અને વળવાના જેવા. દીવા જેવો એને સામાન્ય વસ્તુ મળે, વિષય મળે તો લેવા જાય દીવો, ઓલો મસાલ, ઓલો વીજળી, ઓલો વળવાનળ. વીજળી પાણીમાં રહે તોય ઓલા નહીં અને વળવાનળ અંદર સમુદ્રમાં રહે તોય ઓલાતો નથી. એમ દૈવી જીવનું કલ્યાણ કરે એ ભગવતી કહેવાય. આસુરીનું કલ્યાણ કરે એ પરમ એકાંતિ ભગવાન કહેવાય. વીજળી છે ને એ ભગવતી છે, ભગવતી ઠેકાણે જો. અને ભરવાન અગ્નિ છે એ એકાંતિક છે, પરમ એકાંતિક. આસુરીનું કલ્યાણ કરે. ભરવાન અગ્નિ છે ને જો સમુદ્રમાંથી પાણી વરાળ દ્વારા ખેંચે. એ પાણી પછી મેઘ ફિલ્ટર કરી અને મીઠું કરી પછી પબ્લિકને આપે. એમ એવા પુરુષ હોય આ પૃથ્વીમાં આવે નહીં. આવે તો આસુરી જીવ છે એનું પણ દૈવી કરે, એનું કલ્યાણ કરીને અક્ષરધામમાં મોકલી દે. સ્વામી બાપા ઘણી વાર આના પર વાત કરતા, બહુ સમજે ને, બહુ વાત કરતા. ભરવાદાળ ભગવદી અને એકાંતિક એમાં ફેર પાડતા. સમજે ને, ભગવદી પોતાનું કલ્યાણ કરે અને એકાંતિક છે અનેકનું કરે. સમજે ને, તો પુરુષ વિદેશ જાય અનેક જીવનું કલ્યાણ કરીને આવે અને સામાન્ય હોય જાય તો અનેક જન્મ ઊભા કરીને આવે. એક નહીં. જ્ઞાનું બધું હોય ને વૈભવ વિલાસ, વાહ. હા ધંધો ધોધ હાલે ને, ધોધ છે ને, વાહ ધોધ ધોધ કર્યા કરે. આ બધા આ ધોધ જોયો જાય. બોલો એટલે લખ્યું મોટા પુરુષ 2 મિનિટ રહે તો અનેક જીવનું કલ્યાણ કરે, અનેકના જન્મ મરણ ટાળી નાખે. બોલો જે કોઈ ભાવ અભાવે પ્રેમ શ્રદ્ધાથી જે કરે જોયું. ડોહીમાં એ ખાલી ઈર્ષાથી પોતો મારી દો. સ્વામિનારાયણ સાધુ છે ને કાંઈ કામ કરવું તો એ જોતા એનાથી જેવા કર્યું વાઇટ કરી અને સારું કર્યું. જો આમ હાથ તો વળ્યો સંતોએ ભલે કીધું એમ. માટે ખબર પડે ને આપણે અગ્નિ હોવાનું હોય ને એમ સ્વાહા આમ કરે, આમ ઘા ન કરાય. આમ ઘા કરે, સ્વાહા આમ લખાય, આમ કામ લખે, આમ આમ કે દાન કહેવાય. કૂતરાને કહ્યું ગડબો લઈને નાખી ઘા. જવું તલ જવું હું તો હોય ને બહુ આમ છે. પંચમુખી કહેવાય. આ શું કહેવાય? હરણ. આ શિંગડા આને મોઢવા જામ. અથવા આમ હોય દોડે. આમ નહીં, એ ફગ્યું કહેવાય. ખાલી શ્રેષ્ઠમાં ફેર પડી જાય. શ્રેષ્ઠમાં ફેર પડી જાય એટલે આમ પછી આમ હોય. આમ નહીં દોથો ભરી. કેટલી કેટલી વસ્તુ છે ને આપણને ઉપયોગમાં આવતી હોય, આપણે સમજતા ન હોય. આપણી વસ્તુ આપણને ખબર ન હોય. જો શું આપણને નિશાની બતાવે જો તો એ માણસ સમજે નહીં. સ્વામી કહેતા ને ક્યારેક ક્યારેક અમુક ભગત હોય ને પ્રેમ મગ્ન ઘેલા થઈ ગયા ને અહીંયા આવીને દર્શન
તારે માથે નગારા વાગે મોત ના રે. એ ભગવાન લટકા કરીને કે આમ કે હો લટકા કરીને તારે માથે નગારા વાગે મોત ના. એ ક્યાં બોલાય? કોઈ ધામમાં ગયો ને ત્યાં શમશાન યાત્રામાં કોઈકની બે ગયા ત્યાં ગયો. ભગવાનની મૂર્તિમાં તો મૂર્તિના એ બોલાય. જોયું ને અંતકાળે સગુની કોઈનું માણસનો અવતાર મોંઘો નહીં મળે. આવું માણસ હતા ને રોંઢે દર્શન કરી ગયા. એક બાપા બોલતા હતા સમજે ને સહજાનંદ હરિ પ્રગટ થયા સહજાનંદ હરિ બીજ બધા હોય ને એ બોલતા હતા. મેં કે બાપા તમે શું કરો છો? કીર્તન બોલો એમ. તો ક્યાં? હા ત્યાં અહીં બોલાય. આ તો ઉપદેશ નહીં કહેવાય, આપણા માટે હોય. ભગવાન માટે મૂર્તિ ને બોલાય. ઓલા બોલો એમ. એટલે જેને પાસે બેસી એનો પાસ આપણને અડવાનો છે. આપણો પાસ એને થવો જોઈએ. સમજ્યા? વધવું જોઈએ આપણું જ્ઞાન, ઘટવું ન જોઈએ. નુકસાન નહીં કરવાનું. સમજ્યા ને? વેપાર કરો, ન થાય તો કાંઈ નહીં, બેઠા રહ્યો, પણ ખોટ નહીં ખાવાની. બધા 2-5 વર્ષ થાય ને ડબલાને ભાગી જાય. વધારો કરો, ઉપાસના નિષ્ઠા જે હોય એમાં દરેકમાં સદગુણ એમાં વધારે કરવાનો. બોલો સહેજાનંદ સ્વામી.